લખી રાખજો એક વાક્ય. મારનાર કરતા જીવાડનારની શક્તિ વધારે છે. મારનાર 1000 પ્રયત્ન કરશે, જીવાડનાર હશે ને મારનારના બધા પ્રયત્ન નિષ્ફળ જશે. તમે ઘણા બધા દાખલા સાંભળ્યા પણ હશે. ધરતીકંપની અંદર, સુનામીની અંદર, અરે આ કોઈ આતંકવાદીના આતંકની અંદર બધા ઉપર ગોળી ચાલી, એક નાનકડી બાળકી બચી ગઈ, એક નાનકડો બાળક બચી ગયો. ધરતીકંપમાં મોટા મકાનમાં બધા દટાઈ ગયા, એની નીચેથી એક બાળકી જીવતી નીકળી. શું છે આ? જીવાડનાર છે એને. આટલું મોડું સાજું છે. ઓપરેશન થઈ ગયું, ડોક્ટર બહાર નીકળ્યા. બહાર નીકળીને સીધા પોતાની કેબિનમાં. પેલા બચારા ઊભા છે, રાહ જુએ છે, ઊભા છે, બેઠા પણ નથી. શું થશે, શું થશે, શું થશે? બધાની ચિંતા છે. ડોક્ટર કોઈની સામે જોતા નથી. અછડતી નજર નાખીને કેબિનમાં દાખલ થઈ ગયા. હાસ કરીને બેઠા. આખા દિવસનો પાછો સરવાળો માંડ્યો 25 લાખ. ડોક્ટરને 25 લાખ દેખાય છે. નિરાતે બહાર આવ્યા. કીધું ચલો મારી સાથે અંદર જેને આવવું હોય 2 જણા જ આવજો. પાછું ત્યાં તો બધું પ્રતિબંધ. આઈસીયુમાં કોઈએ નહીં જવાનું એટલે નહીં જવાનું. ત્યાં બધી વાત ડોક્ટરની આપણે માનવાની. અહીંયા કે અહીંયા મોડા નહીં આવવાનું, તો કે ના અહીં તો મોડા ખાસ આવશે. આ રસ્તે નહીં આવવાનું, તો કે આ રસ્તે ખાસ આવશું. અહીં જે કે એનાથી ઊંધું કરવાનું, ત્યાં જે કે બધું કરવા તૈયાર. પતિનું મોઢું પત્ની ના જોઈ શકે, દીકરાનું મોઢું માં ના જોઈ શકે, તો પણ તૈયાર. કેમ કે શરીરની ચિંતા છે, આત્માની ચિંતા નથી. દેહની ચિંતા છે, જીવની ચિંતા નથી. દેહ માટે બધું જ કરવા તૈયાર, આત્મા માટે કશું જ કરવા તૈયાર. એના ભાઈને એના પત્ની 2 જણાને લઈને અંદર દાખલ થયા. આખા શરીરે પાટાપિંડી કરેલી છે, મોઢું ખુલ્લું છે. પેલું આપેલું છે, શું કહેવાય? એનેસ્થેસિયા. તમારા શબ્દો મને ન આવડે, પણ મારા શબ્દો તમને ના આવડે. એનેસ્થેસિયા આપેલું છે. ધીરે 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 ભાનમાં આવી રહ્યો છે. ભાન ચાલુ થયું. આંખો ખોલી, ચારે બાજુ જોયું, નજર કરી. શરીરમાં પીડા છે, દુઃખ છે. એક્સિડન્ટ થયો તે ક્ષણથી પોતે તો બેહોશ છે. થોડું ભાન આવ્યું. અચાનક એના મુખમાંથી શબ્દ સરી પડ્યા. હું ક્યાં છું? હું ક્યાંથી આવ્યો છું? મારે કેટલો સમય રહેવાનો છે? હું ક્યાં છું? હું ક્યાંથી આવ્યો છું? મારે અહીં કેટલો સમય રહેવાનો છે? 3 વાક્ય એક દર્દીના મુખમાંથી નીકળ્યા, ડોક્ટરના કાને પડ્યા. ખબર નહીં કેવી ભવિતવ્યતા જાગૃત થવાની હશે, ક્યારે કયું નિમિત્ત કોને અસર કરે. ડોક્ટરના કાનમાં એ શબ્દો સૂળની જેમ ભોકાયા. આજ સુધી ગમે તેવા ઓપરેશન કર્યા, ડોક્ટરને કોઈ અસર નથી. કમળની જેમ અલિપ્ત છે. ન કોઈના દુઃખની અસર છે, ન કોઈના સુખની અસર છે. સારો કહેવાય ને? માણસ સારો કહેવાય ને? પોતાના દુઃખથી ને પોતાના સુખથી સુખીને દુઃખી થનારા તો આખી દુનિયા છે. પશુ પક્ષીને કીડી મકોડા પણ પોતાના દુઃખથી દુઃખી થાય છે માણસ તરીકે.